હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, લાસ્ટ વિડીયોમાં આપણે ટેન અને કોટના સરવાળાના સૂત્રો અને બાદબાકીના સૂત્રો જોયા છે. હવે એ સૂત્રોને આધારે જીટીયુની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપવા માટેનો વિડીયો છે. તો આજનો જે પહેલો પ્રશ્ન છે જૂન 2013ની પરીક્ષામાં પૂછાયેલો છે અને એમાં આપણે સાબિત કરવાનું છે કે tan 57 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ ધીસ મચ. હવે સૂત્રોને રિકોલ કરવા પડે તો હું તમને અહીંયા સાઈડમાં સૂત્ર યાદ રખાવી દઉં. ટેનનું સૂત્ર હતું કે ટેન આલ્ફા પ્લસ બીટા હોય તો શું થઈ શકે? ટેન આલ્ફા પ્લસ બીટા હોય તો ઉપર બે ટેનનો સરવાળો એટલે ટેન આલ્ફા પ્લસ ટેન બીટા. અહીંયા જે સાઇન અહીંયા વચ્ચે છે એ સાઇન ઉપર આવે, નીચે સાઇન બદલાઈ જશે 1 માઇનસ બે ટેનનો ગુણાકાર ટેન આલ્ફા ટેન બીટા. આ રીતે આપણે સૂત્રને યાદ રાખીશું. હવે આ સૂત્રનો ઉપયોગ અહીંયા કઈ રીતે છે જોઈ લઈએ. તો ડાબી બાજુ લઈ લઈએ. ડાબી બાજુ બરાબર tan 57 ડિગ્રી. હવે જ્યારે 57 ડિગ્રી કે આવો કોઈ પણ ખૂણો આપ્યો હોય ત્યારે એને 45ના એડિશન સાથે સરખાવવાનો, કારણ કે tan 45 ડિગ્રી એટલે 1 વેલ્યુ છે એટલે 45માં કેટલા ઉમેરીએ તો 57 થાય 12. તો અહીંયા આપણે tan 57 ડિગ્રીને હું આ રીતે લખીશ tan 45 ડિગ્રી પ્લસ 12 ડિગ્રી. અને જ્યારે આ રીતે લખીએ ત્યારે tan આલ્ફા પ્લસ બીટા ટાઈપનું સ્વરૂપ થઈ જાય. tan આલ્ફા પ્લસ બીટા થયું તો હવે સૂત્ર લગાડી શકીએ ઇઝ ઇક્વલ ટુ tan 45 ડિગ્રી પ્લસ tan 12 ડિગ્રી નીચે 1 માઇનસ tan 45 ડિગ્રી અને એનો ગુણાકાર tan 12 ડિગ્રી સાથે. આવું થઈ શકે. હવે tan 45 ડિગ્રી એટલે તો 1, એની વેલ્યુ તો ઉપર 1 આવે પ્લસ tan 12 ડિગ્રી. નીચે શું થશે? 1 માઇનસ tan 45 એટલે 1 તો 1 માઇનસ tan 12 ડિગ્રી. હવે 1 પ્લસ 10 અને 1 માઇનસ 10 પણ 10ને હું સાઇન કોસમાં ફેરવી શકું તો 1 પ્લસ tan 12 ડિગ્રી. tan 12 ડિગ્રી એટલે સાઇન 12 ડિગ્રી ભાગ્યા કોસ 12 ડિગ્રી અને નીચે 1 માઇનસ સાઇન 12 ડિગ્રી ડિવાઇડેડ બાય કોસ 12 ડિગ્રી. હવે જરા ધ્યાનથી જોઈએ તો અહીંયા શું થઈ શકે? ઇઝ ઇક્વલ ટુ કોસ 12 ડિગ્રી અહીંયા પણ છે ને કોસ 12 અહીંયા પણ છે એટલે બંને એલસીએમ નીકળી જશે. તો ઉપર થાય સરવાળો કોસ 12 ડિગ્રી પ્લસ સાઇન 12 ડિગ્રી નીચે કોસ 12 ડિગ્રી માઇનસ સાઇન 12 ડિગ્રી અને આ જ આપણે જોઈએ છે જમણી બાજુ તરીકે તો ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ કહી શકાય, કારણ કે એલસીએમમાં લીધેલો કોસ 12 અહીંયા અને કોસ 12 અહીંયા બંને નીકળી જશે, રિમૂવ થઈ જાય ઓટોમેટિકલી. તો જવાબમાં આ વસ્તુ વધે. તો આ રીતે આપણે જૂન 2013નો પ્રશ્ન સોલ્વ કરી શકીએ જેમાં સૂત્રનો ઉપયોગ છે tan આલ્ફા પ્લસ બીટા. સ્ટુડન્ટ્સ, જે પદ્ધતિથી પ્રશ્ન નંબર 1 સોલ્વ કર્યો એ જ મેથડથી આ પ્રશ્ન પણ સોલ્વ થઈ શકે. અને તમે જોઈ શકો છો કે બંને પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. જાન્યુઆરી 2019, ઓક્ટોબર 2020. મેથડ એ જ છે. શું સાબિત કરવું છે? તો ડાબી બાજુ લખી દઈએ. ડાબી બાજુ બરાબર tan 66 ડિગ્રી અને tan 66 ડિગ્રી એટલે ઇઝ ઇક્વલ ટુ આપણે 45ના સ્વરૂપમાં લખી શકીએ tan 45 ડિગ્રી પ્લસ 21 ડિગ્રી. 45 અને 21 એટલે 66 થાય. અને tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર લગાવીએ તો tan 45 ડિગ્રી પ્લસ tan 21 ડિગ્રી 1 માઇનસ tan 45 ડિગ્રી ઇન્ટુ tan 21 ડિગ્રી. હવે tan 45 એટલે તો 1, ઉપર વધ્યું 1 પ્લસ tan 21 ડિગ્રી, નીચે વધ્યું 1 માઇનસ tan 21 ડિગ્રી, કારણ કે tan 45 એટલે 1 થશે
હવે 10 ને પાછા સાઇન કોસમાં ફેરવી દઈએ તો 1 પ્લસ સાઇન 21 ડિગ્રી ભાગ્યા કોસ 21 ડિગ્રી ડિવાઇડેડ બાય 1 માઇનસ સાઇન 21 ડિગ્રી ડિવાઇડેડ બાય કોસ 21 ડિગ્રી. અને આ સાદુરૂપ આગળ ચલાવીએ તો જમણી બાજુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કોસ 21 ડિગ્રી અહીંયા પણ છે, અહીંયા પણ છે, એટલે એલસીએમ તરીકે નીકળી જશે. ઉપર વધશે કોસ 21 ડિગ્રી પ્લસ સાઇન 21 ડિગ્રી, નીચે કોસ 21 ડિગ્રી માઇનસ સાઇન 21 ડિગ્રી, કોસ 21 ડિગ્રી માઇનસ સાઇન 21 ડિગ્રી, અને ઇઝ ઇક્વલ ટુ આપણી જમણી બાજુ થશે, જમણી બાજુ. તો આ રીતે પ્રશ્ન નંબર 2 પણ સાબિત કરી શકીએ. આ પ્રકારના પ્રશ્નો ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલા છે. તમે આ પદ્ધતિને અનુરૂપ બીજા પ્રશ્નો પણ ઘરે બેસીને સોલ્વ કરી શકો. અને છેલ્લે સ્ટુડન્ટ્સ, તમને જો બંને પ્રોબ્લેમ સમજમાં આવ્યા હોય, મેથડ ખ્યાલ આવી ગયો હોય, તો એ જ પદ્ધતિનો એક એક્સરસાઇઝ પ્રોબ્લેમ તમને આપું છું, જે તમે સાબિત કરી શકો. સાબિત કરો કે tan 62 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ કોસ 17 પ્લસ સાઇન 17 ડિવાઇડેડ બાય કોસ 17 માઇનસ સાઇન 17. એ જ પદ્ધતિનો ઉપયોગ કરીને તમે આ પ્રશ્ન ઘેર બેઠા સોલ્વ કરી જોવાનો છે. તો આજના વિડીયોમાં તમને બધી જ મેથડ ખ્યાલ આવ્યો હશે. વિડીયો કેવો લાગ્યો આજનો, મેથડ કેવી લાગી, એના વિશે કોમેન્ટ સેક્શનમાં જરૂર લખશો. ફરી મળીશું नेक्स्ट वीडियो में. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.